દુપટ્ટો છે આને લેસ લગાવવાની છે. હવે મારે જો ને આ ડાઇનિંગ ટેબલનો જે કવર છે ને એને બી લેસ લગાવવાની છે. હવે બોલો કેમ છો? જો ભાઈ એકદમ મજામાં. બોલો બોલો તમે. આ બસ કવરને લેસ લગાવવાની હતી. ડાઇનિંગ ટેબલનો કવર અને ફરતે લેસ લગાવવાની છે. બરાબર અને બતાવો. કેટલું થાય? આ તમારું બેન 1.5 મીટર છે. ને લેસ લગાવવાની છે ને આની. હા. તો તમે આમ તો વધારે લઈ પણ તમે ઘરના છો એટલે 5 રૂપિયા થશે 1 મીટરના. 1 મીટરના 5 રૂપિયા થશે. કરી નાખીએ. બોલો કે છે? પણ મારા દુપટ્ટાને પણ લેસ લગાવવાની છે. જોઈ લો. અરે લગાઈ દઈએ આપણે શું ચિંતા કરો. સારી લગાવજો પાછી. અરે ગુજરાતી કરી જુઓ ને. આ લંબાઈમાં 2 મીટર થયું. અને પહોળાઈમાં તમારું 1 મીટર થાય છે જો. એટલે તમારું કહું તો લેસ લગાવવાની એમ. હા. તો લેસ લગાવવાના 2.5 રૂપિયા થશે પ્રતિ મીટરના. હા. અને તમારા બે લેસ લગાવવાના 5 રૂપિયા થશે પ્રતિ મીટરના જો. કેમ એવું? મારે 5 રૂપિયા અને આપને 2.5 રૂપિયા? બેન આમ તો બજારમાં બીજા તમે કહો તો 10 રૂપિયા લઈએ છીએ આપણે. પણ તમે ઘરના છો એટલે 5 રૂપિયા લઈએ. જોઈ લો આપણે ચલો ગણિત ગમતમાં સમજીએ. વેલકમ ગુડ્ડુ ગણિતમાં. જો પહેલો દુપટ્ટો. હવે દુપટ્ટાની જે લંબાઈ હતી એ 2 મીટર અને એની પહોળાઈ 1 મીટર હતી. અને એવું ને એવું આ બાજુ ડાઇનિંગ ટેબલનું કવર એ ગોળાકાર એટલે વર્તુળ હતું. એટલે વર્તુળની ત્રિજ્યા આપણે માપી અને એ ત્રિજ્યા આપણી 1.5 મીટર થઈ બરોબર. આ 2 મીટર 1 મીટરના 1.5 મીટર. હવે દુપટ્ટાની વચ્ચે લેસ લગાવવાની છે માટે એની પરિમિતિ આપણે શોધવી પડશે. તો પરિમિતિ હવે દુપટ્ટાનો આકાર એ લંબચોરસ હોય એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે બધા જાણીએ જ છીએ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ થઈ 2 ગુણ્યા પહોળાઈ થઈ 1. તો 2 ગુણ્યા 2 વત્તા 1 એટલે 3 2 તરી 6. તો ટોટલ એની પરિમિતિ થઈ 6 મીટર. હવે જો જે પુષ્પબેન હતા એમને આપણે 1 મીટરના 2.5 રૂપિયા કીધા હતા. તો 1 મીટરના જો 2.5 રૂપિયા હોય તો 6 મીટરના કેટલા? તો 2.5 ગુણ્યા 6 25 ગુણ્યા 6 ભાગ્યા 10 કરી લઈએ. 25 150 ભાગ્યા 10 એટલે 15 રૂપિયા થયા. એનો મતલબ કે પુષ્પબેન જોડે દુપટ્ટાના લેસ લગાવવાના આપણે 15 રૂપિયા લીધા. હવે અવનીબેન માટે એમની જે વર્તુળની ત્રિજ્યા આપણે જોયું 1.5 મીટર. વર્તુળમાં તો પરિમિતિ હોય નહીં તો માટે વર્તુળનો પરિઘ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ 2 પાઈ r. 2 પાઈ એટલે આપણે 22 ભાગ્યા 7 લઈ લઈએ. આ રીતે 1/2. આ બે કેન્સલ થઈ ગયા. તો 22 ભાગ્યા 7 એટલે 3.14 મીટર. હવે આમને આપણે 1 મીટરના 5 રૂપિયા લીધા. તો 3.14 મીટરના કેટલા? તો 3.14 ગુણ્યા 5. એનો મતલબ કે 314 ગુણ્યા 5. 5 24 ની 0 બધી પડી 2 5 એકા 5 અને 7 5 તરી 15. 15.70 રૂપિયા. એનો અર્થ થાય 16 રૂપિયા. અવનીબેન જોડેથી આપણે એમના જે ડાઇનિંગ ટેબલનું કવર હતું એને લેસ લગાવવા માટે 16 રૂપિયા લીધા. તો જો આપણી જોડે આપણે 5 રૂપિયા લીધા અને આપણી જોડે 2.5 રૂપિયા લીધા. એટલા માટે કારણ કે આમાં પાઈ વડે ગુણાકાર થવાનો. એટલા માટે હંમેશા જે વસ્તુ હશે કોઈ પણ વર્તુળાકાર તો એની લેસનો ભાવ હશે આપણે
રાખવો પડે. અને આ જે છે એ લંબચોરસ છે માટે એની અંદર આપણે કોઈ પાઈ આવતું નથી, માટે એનો જે ગુણાકારનો જે ભાવ હોય એ હંમેશા એના કરતા ઓછો હોય છે. તો ખબર પડી.